અધ્યાય 17 શ્રદ્ધાત્રય વિભાગ યોગ। માનવીય જીવન સાથે એક બહુ જ મહત્વનો પ્રશ્ન જોડાયેલો છે। મનુષ્યો જુદી જુદી પ્રકૃતિના, સ્વભાવના, રુચિના કેમ હોય છે? બધા એક સરખા કેમ નથી હોતા? કેટલાક લોકો તેનું કારણ કર્મો બતાવે છે, અર્થાત કર્મો પ્રમાણે બુદ્ધિ બને છે। કર્મજા બુદ્ધિ કર્મ માત્ર ફળ જ નથી આપતા, પણ તે પ્રમાણે બુદ્ધિ પણ આપે છે। સારા કર્મો સારા ફળની સાથે સાથે સારી બુદ્ધિ પણ આપે છે। દુષ્કર્મો દુઃખો તો આપે છે, પણ સાથે સાથે દુર્બુદ્ધિ પણ આપે છે। આ સિદ્ધાંતમાં બે ત્રણ પ્રશ્નો થાય છે। એક તો જે કર્મવાદી નથી તેવા યહૂદી, ખ્રિસ્તી અને મુસ્લિમોને ત્યાં શું સમાધાન થઈ શકે? બીજું, ઘણીવાર એવું દેખાય છે કે દુઃખી માણસોમાં પણ સદબુદ્ધિ હોય છે। એમ કહો કે અપેક્ષાકૃત વધુ સદબુદ્ધિ હોય છે, તો જો દુષ્કર્મોનું ફળ દુઃખ હોય અને તેનું પેટા પરિણામ બુદ્ધિ હોય, તો દુઃખી માણસોમાં સદબુદ્ધિ કેમ હોય છે? આવી જ રીતે સુખી માણસોમાં સદબુદ્ધિ હોવી જોઈએ, પણ કેટલીક વાર તેમનામાં દુર્બુદ્ધિ હોય છે, એટલે કર્મની બુદ્ધિનો મેળ પૂરેપૂરો જામતો નથી। ત્રીજું, કર્મ પ્રમાણે બુદ્ધિ થતી હોય તો સત્કર્મથી સદબુદ્ધિ, સદબુદ્ધિથી ફરી સત્કર્મ, ફરી સત્કર્મથી ફરી પાછી સદબુદ્ધિ। આમ જે સારા છે તે હંમેશા સારા જ રહેશે, અને જે ખરાબ છે તે હંમેશા ખરાબ જ રહેશે। આ યોગ્ય ન કહેવાય। આ બાબતમાં ગીતાનું પોતાનું આગવું મંતવ્ય છે। ગીતા માને છે કે માનવીય જીવન ઉપર 3 ગુણો મહત્વનો ભાગ ભજવે છે। ત્રણેય ગુણો વારંવાર બદલાતા રહે છે। જ્યારે જે સમયે જે ગુણની પ્રધાનતા હોય છે ત્યારે તે ગુણ પ્રમાણેનો માણસ થાય છે। જો કે આ ગુણોની પ્રધાનતા થતા રહેવાનું કારણ શું છે તે જાણવું રહ્યું, અર્થાત કર્મ, ઈશ કૃપા, સત્સંગ વગેરે। મોટાભાગે મનુષ્યની માનસિકતાને સ્પષ્ટ કરવા આ યોગ રચાયો છે। તેમાં 16મા અધ્યાયની સમાપ્તિમાં આવેલા શાસ્ત્ર પ્રમાણને મુદ્દો બનાવીને અર્જુને પ્રશ્ન પૂછ્યો છે। અર્જુન ઉવાચ યે શાસ્ત્ર વિધિ મુત્સૃજ્ય યજન્તે શ્રદ્ધયાન્વિતાઃ તેષાં નિષ્ઠા તુકા કૃષ્ણ સત્વમાહો રજસ્તમઃ। હે કૃષ્ણ, જે લોકો શાસ્ત્ર વિધિનો ત્યાગ કરીને પોતાની શ્રદ્ધા પ્રમાણે યજન કરે છે, તેમની નિષ્ઠાને કેવા પ્રકારની માનવી જોઈએ? તે રજોગુણી કહેવાય કે પછી સત્વગુણી કહેવાય? ગયા અધ્યાયમાં કહ્યું તેમ શાસ્ત્ર પ્રમાણને યજ્ઞ યાગાદી કર્મકાંડોમાં જ નહીં, જીવનના બધા ક્ષેત્રોમાં મહત્વ આપવું જોઈએ। પણ જે લોકો તેવું મહત્વ નથી આપતા કે નથી સ્વીકારતા, તેવા સ્વમુખી કે મનમુખી લોકોની શ્રદ્ધાને કેવી માનવી? શાસ્ત્ર પ્રમાણનો પ્રભાવ ક્યાં સુધી ગણવો? માત્ર ધાર્મિક વિધિ વિધાનો સુધી, કે પછી સમાજ વ્યવસ્થા, રાજ વ્યવસ્થા, અર્થવ્યવસ્થા એમ બધી વ્યવસ્થા સુધી તેના પ્રભાવનો સ્વીકાર કરવો? આ મહત્વનો પ્રશ્ન રહેલો છે। કેટલાક ધર્મો જીવનના બધા ક્ષેત્રો ઉપર આ શાસ્ત્ર વ્યવસ્થાને સ્થાપિત કરવી જોઈએ તેવું માનીને ચાલે છે। આવા લોકો પ્રજાજીવનને સ્થગિત કરી દેતા હોય છે, વિકાસ કરી શકતા નથી। બીજા કેટલાક લોકો એવું માને છે કે જીવનની બધી વ્યવસ્થાઓ દેશ, કાળ અને પરિસ્થિતિ સાપેક્ષ હોય છે, તેથી તેમાં યુગને અનુરૂપ પરિવર્તન કરવું જોઈએ। વળી શાસ્ત્ર તો મીણના નાક જેવું છે, તેને જે તરફ ફેરવવું હોય તે તરફ પંડિતો વ્યાખ્યાના જોરે ફેરવી શકે છે। તેથી શાસ્ત્ર શું કહે છે તે બાબત પંડિતોમાં હંમેશા મતભેદ રહ્યા કરતો હોય છે। જે અનુદાર ધર્મો મતભેદોની શક્યતા જ રહેવા દેતા નથી, ત્યાં ધર્મ રૂઢિવાદી, કટ્ટર, ચુસ્ત અને અસહિષ્ણુ થઈ જતો હોય છે, જે સૌથી વધુ હાનિકર થઈ જતો હોય છે। તેથી જે લોકો સ્વમુખી કે મનમુખી હોય છે, તેમની નિષ્ઠાને કેવી કહેવી તે પ્રશ્ન ઉચિત જ કહેવાય। શ્રી ભગવાન ઉવાચ ત્રિવિધા ભવતી શ્રદ્ધા દેહિનામ સા સ્વભાવજા સાત્વિકી રાજસી ચૈવ તામસી ચૈતી તામ શૃણુ। હે અર્જુન, દેહધારી મનુષ્યોની શ્રદ્ધા 3 પ્રકારની હોય છે, અને તે સ્વભાવજા હોય છે। સાત્વિકી, રાજસી અને તામસી આ 3 પ્રકારની શ્રદ્ધાને સાંભળ। સ્વભાવજા સ્વભાવ જન્મજાત હોય છે,
તેથી તેની સાથે જોડાયેલી શ્રદ્ધા પણ જન્મજાત હોય છે. તમારે કેવા સ્વભાવવાળા થવું તે તમારા હાથની વાત નહોતી. તેવી જ રીતે તમને કેવી શ્રદ્ધા મળે તે પણ તમારા હાથની વાત નહોતી. તેવું થયું. દેહી નામ. અહીં દેહી શબ્દથી બધા પ્રાણીઓનું ગ્રહણ ન કરાય, માત્ર મનુષ્યોનું જ ગ્રહણ થાય. કારણ કે બાકીના પ્રાણીઓમાં શ્રદ્ધા અશ્રદ્ધા જેવું હોતું જ નથી. પ્રાણીઓ માત્ર કુદરતી જીવન જીવે છે, એટલે તેમાં આધ્યાત્મિક ભાવો રહેતા નથી. માત્ર મનુષ્યોમાં જ આ ભાવો રહે છે, તેથી દેહી શબ્દ મનુષ્ય વાચી છે. સત્વાનુરૂપા સર્વસ્ય શ્રદ્ધા ભવતી ભારત શ્રદ્ધામયોયમ પુરુષો યો યચ્છદ્ર સ એવ સહ. હે ભારત, પોતાના અંતઃકરણ પ્રમાણે સૌની શ્રદ્ધા રહેતી હોય છે. આ જીવાત્મા સ્વભાવથી જ શ્રદ્ધાળુ છે. જેની જેવી શ્રદ્ધા હોય તે તેઓ બને છે. શ્રદ્ધા એટલે પૂજ્યતાપૂર્વકનો વિશ્વાસ. માત્ર વિશ્વાસ નહીં, વિશ્વાસ પૂજ્યતા વિનાનો પણ હોઈ શકે છે. જેમ કે નોકર ચાકર ઉપર વિશ્વાસ, પત્ની ઉપર વિશ્વાસ વગેરે. પણ વિશ્વાસની સાથે જ્યારે પૂજ્યતા ભળે ત્યારે શ્રદ્ધા બને. અશ્રદ્ધાળુને કોઈ પૂજ્ય હોતો નથી. શ્રદ્ધા વિના આસ્તિકતા ન હોય અને શ્રદ્ધા સાથે કદી નાસ્તિકતા ન હોય. જે બુદ્ધિગમ્ય હોય અને જે તર્ક સિદ્ધ હોય તેમાં શ્રદ્ધાની જરૂર ના હોય. જે બુદ્ધિથી પર હોય છતાં તેનો સ્વીકાર થતો હોય તો તેમાં શ્રદ્ધાની જરૂર પડે જ. પૂરું વિશ્વ બધી રીતે બુદ્ધિગમ્ય નથી હોતું. વિજ્ઞાને જે શોધો કરી છે તે પહેલા બુદ્ધિગમ્ય ન હતી. જેમ કે ગુરુત્વાકર્ષણ, અનેક પ્રકારના કિરણો વગેરે. જે હજી શોધી શકાયું નથી તેવું આજે પણ ઘણું છે. આવું બધું બુદ્ધિથી પર તત્વને પણ માનવું પડતું હોય છે. આવી જ રીતે જીવાત્મા, પુનર્જન્મ, પરમાત્મા, પરલોક વગેરે ઘણા તત્વો છે જેને શ્રદ્ધા દ્વારા માનવામાં આવે છે. જે શ્રદ્ધાથી મનાય છે તે બધું જ અસ્તિત્વ ધરાવે છે તેવું ન કહી શકાય. પણ જે શ્રદ્ધાથી સ્વીકારાય છે તે હોતું જ નથી તેવું પણ ન કહેવાય. શ્રદ્ધાની પાછળ અનુભવો પણ કારણ બને છે. બુદ્ધિથી પર વસ્તુઓનો લોકોને વ્યક્તિગત અનુભવ પણ થતો હોય છે. આવો અનુભવ સાર્વજનિક નથી હોતો, તો પણ વ્યક્તિગત તો હોય જ છે. ઈશ્વર તત્વ બુદ્ધિથી પર હોવા છતાં વ્યક્તિગત અનુભવોથી પર નથી. હજારો વર્ષોથી ઈશ્વર નથી તેવી બૌદ્ધિક દલીલો થતી રહી છે. તેમ છતાં ઈશ્વરને માનનારો વર્ગ ઓછો થયો નથી. જાણે કે દલીલોની કશી અસર જ નથી. કારણ કે લોકોને વ્યક્તિગત જીવનમાં તેના અનુભવો પણ થતા હોય છે. અનુભવોને દલીલોથી દાબી શકાય નહીં. ઈશ્વરનો સૌથી મોટો અનુભવ તેની કરુણાનો છે. તે દયાળુ છે. તે તમારી સાચી પ્રાર્થના સાંભળે છે અને મદદ કરે છે. તેથી ગીતા કહે છે કે યોય છદ્દઃ સ એવ સહ શ્રદ્ધામયોયમ પુરુષ. આ જીવાત્મા પોતે જ શ્રદ્ધામય છે. નાસ્તિકતા કરવી પડે છે. પ્રયત્નો કરીને શ્રદ્ધાને નકારવી પડે છે. શ્રદ્ધા કરવી નથી પડતી, તે સ્વભાવમાં વણાયેલી વસ્તુ છે. નાસ્તિકો પણ મોટા ભાગે આસ્તિકોમાંથી નાસ્તિક થયા હોય છે. તેથી શ્રદ્ધા માનવ સ્વભાવનું તત્વ છે. આવું જ બીજું તત્વ પ્રેમ છે. પ્રેમ પણ બુદ્ધિગમ્ય નથી હોતો, તે તર્કાતીત હોય છે. પ્રેમ પણ માનવ સ્વભાવનું એક તત્વ જ છે. તે સૌમાં હોય છે, માત્ર તેની કક્ષા અને માત્રા જુદી જુદી હોય છે. શ્રદ્ધા અને પ્રેમ આ બે મહાન શક્તિઓના સ્ત્રોત છે. જેનામાં આ તત્વો પ્રગટે તે અસાધારણ કાર્યો કરી બતાવતા હોય છે. મહાત્યાગ અને મહાબલિદાન આ તત્વો વિના શક્ય નથી થઈ શકતા. શ્રદ્ધા માર્ગ અને પ્રેમ માર્ગ દૈવી, માનવીય અને આસુરી હોઈ શકે છે. તે ભેદ ગીતા બતાવે છે. યજંતે સાત્વિકા દેવાન યક્ષર ક્ષાંસી રાજસાહ પ્રેતાન ભૂત ગણામ શ્રાન્યે યજંતે તામસા જનાહ. જે સાત્વિક પુરુષો હોય છે તે દેવોનું યજન કરે છે. જે રાજસિક પુરુષો હોય છે તે યક્ષ રાક્ષસોની પૂજા કરે છે. જે તામસિક હોય છે તે ભૂત પ્રેતોની પૂજા કરતા હોય છે. અહીં ત્રિવિધા શ્રદ્ધા થનારી યજન ક્રિયાને તે પ્રકારના ઈષ્ટ દેવોના ભેદથી બતાવી છે.
કયો માણસ કોની પૂજા કરે છે તેના આધારે તમે તેની શ્રદ્ધાનો પ્રકાર જાણી શકો છો. લગભગ બધા ધર્મોમાં આવો ક્રમ હોય છે. હવે તપ દ્વારા શ્રદ્ધા ભેદ બતાવે છે. અશાસ્ત્ર વિહિતમ ઘોરમ તપ્યંતે યે તપોજનાઃ દંભાહંકાર સંયુક્તાઃ કામ રાગ બલાન્વિતાઃ કર્ષયંતઃ શરીરસ્થમ ભૂતગ્રામમ ચેતસઃ મામ ચૈવાંત શરીરસ્થમ તાન વિદ્યાસુર નિશ્ચયાન. જે લોકો શાસ્ત્ર વિરુદ્ધ ઘોર તપ તપે છે, જેમાં દંભ અને અહંકાર ભર્યો હોય છે, જે કામના પૂરી કરવા માટે અને તીવ્ર રાગથી થતું હોય છે, તેવા તપથી તેવા લોકો શરીરમાં સ્થિત ભૌતિક તત્વોને સૂકવી નાખી પીડા આપતા હોય છે. આવા ભ્રાંત લોકો તપના નિમિત્તે મને, ઈશ્વરને અને શરીરમાં રહેલા જીવાત્માને પીડા આપે છે. તે લોકોને તું અસુરો જાણ. આપણે ત્યાં સૌથી વધુ તપ રાક્ષસોને કરતા બતાવ્યા છે. તે ઘોર તપ હોય છે. ઘોર એટલે ભયંકર, બીજાના નાશ માટે. આવા તપ દ્વેષ પ્રેરિત હોય છે. જ્યારે કોઈના પ્રત્યે તીવ્ર દ્વેષ થઈ જાય અને તેને સીધી રીતે હાનિ પહોંચાડી ન શકાય, ત્યારે લોકો આવા તપનો આશરો લેતા હોય છે. જેમ ગુંડો માણસ હું જોઈ લઈશ તેવો દંભ કે અહંકાર બતાવે છે, તેવો દંભ કે અહંકાર આવો તપસ્વી પણ બતાવે છે. આવા તપસ્વી લોકો કામ વાસનાથી ભરપૂર થઈને, આસક્તિ અને બળથી યુક્ત થઈને તપ કરવા બેસી જાય છે. તેમના ઘોર તપથી શરીર સુકાઈ જાય છે, કારણ કે તે આહાર વગેરેનો ત્યાગ કરી તપ તપતા હોય છે. શરીરનો પ્રાણ આહાર છે. આહાર ન મળે તો શરીર સુકાવા લાગે, શરીરને કાંટા જેવું બનાવી દે. કોઈના આવા શરીરને જોઈને પ્રભાવિત ન થવું. તે ભ્રમિત મનવાળા છે. તેમના આવા ઘોર તપથી શરીરમાં રહેલા જીવાત્માને પીડા થાય છે અને પરમેશ્વર પણ દુઃખ અનુભવે છે. આવું તપ તપનારાને હે અર્જુન તું અસુરો જાણ. આ તામસિક શ્રદ્ધાથી તામસિક તપ તપે છે. હવે આહાર દ્વારા ભેદ બતાવે છે. આહારસ્ત્વપી સર્વસ્ય ત્રિવિધો ભવતિ પ્રિયઃ યજ્ઞસ્તપસ્તથા દાનમ તેષામ ભેદમિમમ શૃણુ. આહાર પણ 3 પ્રકારના પ્રિય હોય છે. તેનો ભેદ સાંભળ. યજ્ઞ, તપ અને દાન પણ 3 પ્રકારના હોય છે. તે બધાના ભેદ સાંભળ. આયુઃ સત્વ બલ આરોગ્ય સુખ પ્રીતિ વિવર્ધનાઃ રસ્યાઃ સ્નિગ્ધાઃ સ્થિરા હૃદા આહારાઃ સાત્વિક પ્રિયાઃ. આયુ વધારનાર, સત્વ આપનાર, બળ અને આરોગ્ય આપનાર, સુખ અને પ્રીતિ વધારનાર, રસ ભરેલા સુવાળા, ન બગાડનારા હૃદયને મજબૂત કરનારા એવા આહાર સત્વગુણી વ્યક્તિઓને પ્રિય લાગતા હોય છે. ગીતાએ આહારમાં વપરાતા અન્ન, ફળ કે બીજી કોઈ વસ્તુઓના નામ લખ્યા નથી, માત્ર તેના ગુણો બતાવ્યા છે. એટલે વિશ્વભરમાં લોકો પોતપોતાના આહારનો નિર્ણય કરી શકે છે. જો ઘઉં, ચણા કે મગ લખ્યા હોત તો વિશ્વભર માટે તેવી વ્યવસ્થા થઈ શકે નહીં. તેથી તેના ગુણો અને પરિણામોથી આહાર બતાવ્યા છે. આયુઃ સર્વપ્રથમ ગુણ બતાવ્યો છે કે જે આયુની સીમા વધારનારા હોય. આ ઉપરથી નક્કી થયું કે આયુષ્ય વધારી શકાય છે. મરવું નક્કી છે, પણ ક્યારે મરવું તે નક્કી નથી હોતું. જો યોગ્ય રીતે આહાર વિહારનું પાલન કરાય તો વ્યક્તિ લાંબુ જીવન જીવી શકે છે. ઋષિ મુનિઓ લાંબુ જીવન જીવતા, પણ પછી સાધુ સંસ્થા આવી. તેમાંના ઘણા ટૂંકું જીવન જીવતા થયા. શંકરાચાર્ય 32 વર્ષ, વિવેકાનંદ 39 વર્ષ, સહજાનંદજી 49 વર્ષ, રાજચંદ્રજી પણ ટૂંકું જીવન જ જીવ્યા. આ તો પ્રસિદ્ધ વિભૂતિઓ કહેવાય. પણ તેમનું આટલું ટૂંકું આયુષ્ય કેમ હશે? જે લોકો માને છે કે આયુષ્યની અવધિ નક્કી હોય છે, તેની સાથે વેદ, આયુર્વેદ અને ગીતા સંમત નથી. શતમ જીવેત શરદઃ, વેદ, શતાપ્રભાવ આવા અનેક વાક્યો બતાવે છે કે આયુષ્ય વધારી શકાય છે. આયુર્વેદની દ્રષ્ટિએ આયુ વધારનારું સૌથી પ્રબળ તત્વ લસણ છે. લસણ માત્ર આયુષ્ય જ નથી વધારતું,
તે વૃદ્ધાવસ્થાને પણ દૂર રાખે છે. ગાયનું ઘી, દૂધ, દહીં, માખણ પણ જો માપસરનું લેવામાં આવે તો તે પણ આયુષ્ય વધારનારા છે. આમળા અને બીજી ઔષધિઓ પણ આયુ વધારનારા છે. મૃત્યુના 3 કેન્દ્રો છે: હૃદય, લીવર અને કિડની. હૃદય વધુ પડતા કોલેસ્ટેરોલથી રોગી થાય છે. લીવર ભારે પદાર્થો ખાખા કરવાથી અથવા લાંબા ઉપવાસો કરવાથી પાચન ક્ષમતા ગુમાવી બેસે છે. તેથી કાચો આમ પેદા થાય છે. આ બધા રોગોનું મૂળ કહેવાય. કિડની ક્ષારવાળું પાણી પીવાથી તથા ખનિજ તત્વો ખાવાથી બગડે છે. જો આ ત્રણે સારા અને નિરોગી હોય તો માણસ લાંબુ પૂરું આયુષ્ય ભોગવી શકે છે. સત્વ. સત્વ એટલે અંતઃકરણ, મન, તેને પ્રસન્ન કરનારા. આહારને જોતા જ મન પ્રસન્ન થાય તો મોઢામાં પાણી આવે. આવો આહાર રુચિકર કહેવાય. આવો આહાર જલ્દી પચી જાય છે. જેને જોવાથી મોઢું બગડે, રુચિ ન થાય તેવો આહાર જલ્દી પચતો નથી. રુચિ સૌની એક સમાન હોતી નથી. તેથી પોતપોતાની રુચિ પ્રમાણેનો આહાર સત્વ વૃદ્ધિ કરનારો કહેવાય. બળ. જેમાં સારા પ્રમાણમાં કેલરી હોય, ફેટ, પ્રોટીન વગેરે જીવન જરૂરી તત્વો હોય તે બળ વધારનારો આહાર હોય છે. શારીરિક દુર્બળતા પ્રથમ મહાદોષ છે. પૂરી પ્રજા બળવાન હોવી જોઈએ. બળવાન જ સ્વમાનથી જીવે છે. દુર્બળોને વળી સ્વમાન કેવું? કઠોર અને ખોટા નિયમોવાળા ધર્મો પ્રજાને દુર્બળ બનાવે છે. તેથી પ્રબળો તેમને ગુલામ બનાવે છે. આહાર બાબતમાં કઠોર અને ખોટા નિયમો પાળવાની જરૂર નથી. આરોગ્ય. સુખનો મૂલાધાર આરોગ્ય છે અને આરોગ્યનો મૂલાધાર જીવન પદ્ધતિ છે. જેમાં આહાર વિહાર મુખ્ય છે. રસોડું ઔષધાલય છે. બધા મસાલા ઔષધ છે. તેમાં હળદર તો મહાઔષધિ છે. હળદર, ધાણા, જીરું, મરચું, રાઈ, મેથી, હિંગ, તજ, લવિંગ, મરી, જાયફળ વગેરે બધા મસાલા ઔષધો છે. તેનો યથાયોગ્ય ઉપયોગ કરવાથી આહાર દ્વારા આરોગ્ય પ્રાપ્ત થાય છે. સુખ. ભગવાને જીવાત્માને સુખી થવા શરીર આપ્યું છે. શરીર ઇન્દ્રિયો દ્વારા સુખ દુઃખ ભોગવતું હોય છે. 5 જ્ઞાનેન્દ્રિયોમાં રસના પણ સુખ લેવા માટેની એક ઇન્દ્રિય છે. વ્યક્તિને જ્યારે સ્વાદિષ્ટ ભોજન જમવાનું મળે છે ત્યારે બહુ સુખી થાય છે. સ્વાદ બચપણથી કેળવાયેલું તત્વ છે. જેને જેવો સ્વાદ બેસી ગયો હોય તેને તેવું સારું લાગે. પણ સૌએ પોતપોતાના સ્વાદ પ્રમાણે સ્વાદિષ્ટ ભોજન જમવું, જેથી આરોગ્ય અને સુખ બંને મળે. જે લોકો અસ્વાદને પણ એક વ્રત માનીને જાણી કરીને સ્વાદ વિનાનું ભોજન કરે છે તે સુખદ્રોહી થઈ જાય છે. સુખદ્રોહ એ વૈરાગ્ય ન કહેવાય, તે નફરત, ઘૃણા કહેવાય. વિવેકી પુરુષે તેવી ઘૃણાથી બચવું જોઈએ. જીવન માણવા અને ભોગવવા માટે છે. તેથી તન મનના આરોગ્યને હાનિ ન કરે તેવો સ્વાદિષ્ટ આહાર જમવો જોઈએ. પ્રીતિ. પ્રીતિ એટલે પ્રેમ. આહાર પ્રત્યે પ્રીતિ જાગે અને આહાર કર્યા પછી પણ પેટ તૃપ્તિથી ભરાઈ જાય તેવો આહાર લેવો જોઈએ. રસ્યા સ્નિગ્ધાહ. રસ એટલે સ્વાદ અને તત્વ ભર્યા. જેમ કે દૂધ, દહીં, ઘી, માખણ, તેલ વગેરે પોતાની શક્તિ પ્રમાણે આ વસ્તુઓનો ઉપયોગ કરીને આહારને સ્વાદિષ્ટ અને શક્તિવર્ધક બનાવવો જોઈએ. એટલું યાદ રહે કે સ્નિગ્ધ ચીકણા પદાર્થો બેઠાડુ માણસો વધુ પડતા ખાય તો કોલેસ્ટેરોલ વધી જાય અને હૃદય રોગ થાય. એટલે તેના 2 વારણ થઈ શકે. એક તો કઠોર શ્રમભર્યું જીવન જીવવું અથવા કોલેસ્ટેરોલને ઘટાડનારા તત્વોને સાથે આહારમાં લેવા, જેવા કે લસણ, ડુંગળી, આંબળા, હળદર વગેરે. પણ રસ અને સ્નિગ્ધતાનો સદંતર ત્યાગ કરી દેવો યોગ્ય ન કહેવાય. લુખ્ખું સૂકું ખાવાથી સાત્વિકતા આવી જતી નથી. આવી જ રીતે લસણ, ડુંગળી વગેરે કોલેસ્ટેરોલ રોધક પદાર્થો ખાવાથી તામસિક થઈ જવાતું નથી. આવું નહીં ખાનારા સાત્વિક તો થતા નથી, નમાલા થાય છે. અને નમાલાપણું લુચ્ચાય વિનાનું હોતું નથી. સાત્વિકતાને નામે નમાલા થઈને લુચ્ચા થવું તેના કરતા થોડા રાજસિક કે તામસિક થવું વધુ સારું છે. સ્થિરા.
સ્થિર એટલે લાંબો સમય સુધી ન બગડનારા. રાંધેલો આહાર એકાદ પ્રહર પછી બગડવા માંડે છે. તેમાં બેક્ટેરિયા પડવા માંડે છે, તેથી ઉતરી જઈને ગંધાવા લાગે છે. આથી ઉત્તમ તો એ છે કે આવશ્યકતા પૂરતી જ રસોઈ કરવી. ભાતા તરીકે બનતો ખોરાક ઓછા પાણીવાળો હોય છે, જેથી જલ્દી બગડતો નથી. હૃદા, હૃદયને સુખ આપનારા, હૃદયને મજબૂત કરનારા. જે આહારથી રક્તવૃદ્ધિ થાય તે હૃદયને મજબૂત કરનારા હોય છે. ગાજરનો રસ, બીટ, પાલક, શેરડીના પદાર્થો, સૂકો મેવો વગેરે. આવા આહાર સાત્વિક લોકોને પ્રિય હોય છે. અહીં એક પ્રશ્ન થાય છે કે આવા આહારથી સાત્વિક થવાય છે કે સાત્વિક હોય તેને આવા આહાર ગમે છે? મને લાગે છે કે બંને તત્વો એકબીજાના પૂરક છે. કટ વમલ લવણા ત્યુષ્ણ તીક્ષ્ણ વૃક્ષ વેદાહિન આહારા રાજસસ્યેષ્ટા દુઃખ શોકા મય પ્રદાહ. કટુ, અમ્લ, લવણ, ઉષ્ણ, તીખા, સૂકા, દાહ કરનારા આવા આહારો રાજસી લોકોને પ્રિય હોય છે, જે દુઃખ, શોક અને રોગ વધારનારા હોય છે. કટુ, કારેલા, કુંવારપાઠું, હળદર વગેરે. આ બધી વસ્તુઓ યોગ્ય માત્રામાં લેવાય તો આરોગ્ય અને સ્વાદ બંને માટે હિતકારી કહેવાય છે. અમ્લ, આમલી, લીંબુ, કોકમ વગેરે. આ પણ ઉચિત માત્રામાં લેવાય તો હિતકારી થઈ શકે છે. તેમાં લીંબુ તો બહુ જ ફાયદાકારક છે. લવણ, મીઠું વગેરે. માણસ જાત જ નિયમિત રીતે મીઠાનો પ્રયોગ કરે છે. બાકીની જીવસૃષ્ટિ આહારમાંથી જ જે મીઠું મળી રહે છે તેનાથી કામ ચલાવે છે. મીઠું ન લેવાથી તેમને કોઈ ઉણપ દેખાતી નથી. પણ માણસે બચપણથી મીઠું લીધું હોવાથી પછી મીઠું વિનાનું તેને ભાવતું નથી. બાકી માપસરનું મીઠું ફાયદાકારક છે. અત્યુષ્ણ, ઊનું, ફળફળતું ખાવું સારું નહીં. તેથી દાંત અને આંત બંનેને નુકસાન થાય છે. માપસરનું ઉષ્ણ, ધારોષ્ણ ખાવું હિતકારી છે. વૃક્ષ, લુખ્ખું, રસકસ વિનાનું. વિદાહીન, દાહ કરનારું, જેમ કે વધુ પડતા મરચાં વગેરે. આવા આહારો રાજસી પુરુષોને પ્રિય હોય છે, જે દુઃખ, શોક અને રોગ દેનારા હોય છે. યાત યામમ ગતરસમ પુતિ પર્યુષિતમ ચ યત ઉચ્છિષ્ટમપી ચામેધ્યમ ભોજનમ તામસ પ્રિયમ. એક પ્રહર વીતી ગયેલું, રસ વિનાનું, ગંધાતું, ઉતરી ગયેલું, એઠું તથા બુદ્ધિ બગાડનારું ભોજન તામસ લોકોને પ્રિય હોય છે. આ શ્લોકમાં જે જે લક્ષણો બતાવ્યા છે તે મોટા ભાગે બગડી ગયેલા, ફેંકી દેવા જેવા ભોજનના છે. જેને તામસી લોકો કહેવાય છે તે પણ આવું ભોજન પસંદ ન કરે. ગરીબ ભિક્ષુકો જ આવું ભોજન લાચારીથી ખાતા હોય છે. જરા સમજીએ. યાત યામમ એટલે એક પ્રહર વીતી ગયો હોય તેવું. પ્રહર એટલે 3 કલાક, અર્થાત બનાવેલું તાજું ભોજન ખાવું જોઈએ. પણ નોકરિયાત માણસ દૂર નોકરી કરવા જતો હોય, ટિફિન લઈ જવું પડતું હોય તો આ નિયમ ન ચાલે. બીજું, હવે રેફ્રિજરેટર થઈ જવાથી ભોજનને તાજું રાખવાની વ્યવસ્થા થઈ ગઈ છે, એટલે પણ આ વ્યવસ્થા ન ચાલે. મૂળ હેતુ સાચો છે કે બેક્ટેરિયા પડવાની શરૂઆત થાય તે પહેલા જમી લેવું જોઈએ. હિમાલય જેવા ઠંડા પ્રદેશોમાં જલ્દી બેક્ટેરિયા પડતા નથી, તેથી ત્યાં આ નિયમ ચાલે. મુદ્દો એટલો જ છે કે બેક્ટેરિયા પડે તે પહેલા જમી લેવું જોઈએ. ગતરસ, રસ એટલે સ્વાદ. રસ ગ્રહણ કરતી હોવાથી જીભને રસના કહેવાય છે. ગતરસ એટલે સ્વાદ વિનાનું. નિરસ અથવા પહેલા રસ હોય પણ પછી રસ ચાલ્યો ગયો હોય તેવું. સમય વીતવાથી આવું થઈ શકે છે. પૂતી, દુર્ગંધ મારતું, સડી ગયેલું. આવું 2 રીતે થઈ શકે. એક તો સડેલી વસ્તુઓમાંથી બનાવેલું હોય અથવા લાંબો સમય પડી રહેવાથી સડી ગયું હોય તેવું. પર્યુષિતમ, ઉતરી ગયેલું. ગરમીના કારણે અમુક સમય પછી જળ પ્રધાન ભોજન ઉતરી જતું હોય છે, જેમ કે ખીચડી, દાળ, ભાત વગેરે. જળ વિનાનું કે ઓછા જળવાળું કે જળ તત્વ સૂકવી નંખાયેલું જલ્દી ઉતરતું નથી.
જેમ કે સુખડી, મગજ વગેરે. રોટલી, રોટલા, ખાખરા, બિસ્કીટ વગેરે જલ્દી ઉતરતા નથી. ઉચ્છિષ્ટમ એટલે કે એઠું, ભાણામાં ત્યજી દીધેલું. કેટલાક લોકો ઘણું પીરસાવી ઘણું એઠું છોડી દેતા હોય છે. આવો એઠવાડ ગરીબ, દરિદ્ર, ભિક્ષુકો વગેરે ખાતા હોય છે. આ લાચારી જ કહેવાય. બીજા કેટલાક ગુરુ લોકો જાણી કરી અને વધુ પીરસાવે છે અને પછી જાણી કરી અને એઠું મૂકે છે, જેને ભક્તો તથા ભક્તાણીઓ પ્રસાદ સમજીને ખાતા હોય છે. આ લાચારી ન કહેવાય, આ અંધશ્રદ્ધા કહેવાય. આવી અંધશ્રદ્ધા ચલાવનાર, પોષનાર અપરાધી, પાપી કહેવાય. તેને પૂજ્ય માનવો તે ધર્મનું પતન કહેવાય. તે બંધ થવું જોઈએ. અમેધ્યમ, મેધ્ય એટલે પવિત્ર અને મેધ્ય એટલે બુદ્ધિવર્ધક. બંને અર્થો સાર્થક છે. અમેધ્ય એટલે અપવિત્ર અને બુદ્ધિનાશક. અપવિત્ર અર્થ તો પુતી, પર્યુસિતમમાં આવી ગયો છે. એટલે અહીં અમેધ્યનો અર્થ હરામનું તેવું કરવાનો છે. હકનું ભોજન સૌથી શ્રેષ્ઠ પવિત્ર હોય છે. જ્યારે હક વિનાનું હરામનું ભોજન ગંગા જળમાં રાંધ્યું હોય તો પણ અમેધ્ય ગણાય. જે હરામનું ખાય છે તે તામસી કહેવાય. હરામના ભોજનની 3 કક્ષાઓ છે. ચોરી, લૂંટી, પડાવી છીનવીને, છળકપટ, વિશ્વાસઘાત કરીને મેળવેલું હોય તે. પરિશ્રમ વિના, પરસેવો પાડ્યા વિના, કોઈના આશ્રિત થઈને પરાન્ન ખાવું તે. આવો આહાર જો કોઈ રાજી ખુશીથી ખવડાવતો હોય તો તે હરામનું નહીં પણ મફતનું કહેવાય. આમાં કોઈની આંતરડી કકળાવતી નથી, તેથી પાપ તો નથી લાગતું, પણ ખુમારી જતી રહે છે. બને ત્યાં સુધી વ્યક્તિએ કોઈને ત્યાં રાજી ખુશીથી પણ અપાતું મફતનું ભોજન ન જમવું, પોતાનું જમવું. શરીર સક્ષમ હોવા છતાં, મહેનત મજૂરી કરી શકાય તેવી સ્થિતિ હોવા છતાં ભિક્ષા માગવી. ભિક્ષુક થઈને આહાર મેળવવો તે હરામનું તો ન કહેવાય પણ મફતનું કહેવાય. મફતનું ખાવાનો વિકલાંગોને, લાચારોને, અનાથોને હક છે. પણ આ તો તેમાંનું કશું ન હોય તો પણ ભિક્ષાવૃત્તિ કરતા રહે તે મફતનું હોવા છતાં હરામ બરોબર કહેવાય. સક્ષમ માણસોએ ભિક્ષાવૃત્તિ ન કરાય. આવું હરામનું ભોજન અમેધ્ય કહેવાય. અર્થાત જે ખાવાથી બુદ્ધિનો બગાડ થાય તે અમેધ્ય કહેવાય. આહારમાં પણ કેટલાક પદાર્થોને બુદ્ધિવર્ધક માનવામાં આવ્યા છે અને કેટલાકને બુદ્ધિનાશક માનવામાં આવ્યા છે. દેશ, કાળ, પરિસ્થિતિ પ્રમાણે યથાસંભવ બુદ્ધિનાશક પદાર્થો ન ખાવા જોઈએ. જેમાં ભેંસનું દૂધ બુદ્ધિનાશક માન્યું છે તો ગાયનું દૂધ બુદ્ધિવર્ધક માન્યું છે. તેવા બુદ્ધિવર્ધક પદાર્થો ખાવા અને બુદ્ધિનાશક પદાર્થો ન ખાવા જોઈએ. આવા બુદ્ધિનાશક પદાર્થો તામસ લોકોને પ્રિય હોય છે. પદાર્થો વિશે પૂરી સમજ ન પડે તો વિશ્વની બહુ બુદ્ધિશાળી ગણાતી પ્રજાનો આહાર તપાસવો. તે શું શું ખાય છે તે ઉપરથી નિર્ણય કરવો. જે પ્રજા બહુ જ પ્રામાણિક હોય, બેળસેળ કરતી ના હોય, નીતિવાન હોય, તેનો ખોરાક તપાસવો. અફલામ કાંક્ષિતીર યજ્ઞો વિધિ દષ્ટો ય ઇજ્યતે યષ્ટવ્ય મેવેતિ મનઃ સમાધાય સ સાત્વિક. જે ફળની આકાંક્ષા વિનાનો શાસ્ત્રીય વિધિ પ્રમાણે થતો હોય, મારે યજ્ઞ કરવો જોઈએ તેવું માનીને જે યજ્ઞ કરે છે તે સાત્વિક યજ્ઞ કહેવાય. અભિધાય તુ ફલમ દંભાર્થમપી ચૈવ યત ઇજ્યતે ભરત શ્રેષ્ઠ તે યજ્ઞમ વિદ્ધિ રાજસમ. હે ભરત શ્રેષ્ઠ, જે લોકો ફળની ઈચ્છા રાખીને દંભપૂર્વક યજ્ઞો કરે છે તેવા યજ્ઞને રાજસ યજ્ઞ સમજ. વિધિહીનમ સૃષ્ટાનમ મંત્રહીનમ દક્ષિણમ શ્રદ્ધાવિરહિતમ યજ્ઞમ તામસમ પરિચક્ષતે. જે યજ્ઞો વિધિહીન થતા હોય, શુદ્ધ મંત્રો વિનાના હોય, દક્ષિણા વિનાના હોય, શ્રદ્ધા વિનાના હોય, તેવા યજ્ઞોને તામસ યજ્ઞ કહેવાય છે. આ શ્લોકમાં 2 શબ્દો મહત્વના છે. અદક્ષિણમ યજ્ઞ અથવા કોઈ પણ કર્મકાંડની સમાપ્તિ વખતે પુરોહિતને યાજક દક્ષિણા આપે છે. તે દક્ષિણા જ ન અપાય. તે 3 રીતે થાય. દક્ષિણા ઉધાર રખાય, અર્થાત પછી આપીશું, અથવા ઓછી અપાય, અથવા પહેલેથી નક્કી કરેલો ચાર્જ અપાય. આ 3 અદક્ષિણમ કહેવાય. ખરેખર તો કર્મકાંડ પૂરું થયા પછી
યાજક પોતાની શ્રદ્ધા અને શક્તિ પ્રમાણે પુરોહિતો પ્રસન્ન થાય તેટલી અનિર્ધારિત દક્ષિણા આપે તે જ ખરી દક્ષિણા કહેવાય. શ્રદ્ધા વિરહિતમ, યજ્ઞ કે કર્મકાંડ કરે પણ શ્રદ્ધા વિનાનું હોય, દંભ અહંકાર બતાવી આપવા, માન સન્માન વધારવા, કોઈને ઉતારી પાડવા અથવા કોઈ હલકા હેતુ માટે કરાયું હોય ત્યારે તેને અશ્રદ્ધાપૂર્વકનું કહેવાય. આવા યજ્ઞને તામસ યજ્ઞ કહેવાય. હવે તપની વાત કરે છે. દેવ દ્વિજ ગુરુ પ્રાજ્ઞ પૂજનમ, શૌચ માર્જવમ, બ્રહ્મચર્ય અહિંસા ચ શારીરમ તપ ઉચ્યતે. ઈષ્ટદેવ, બ્રાહ્મણો, ગુરુ અને પ્રાજ્ઞ પુરુષોનો આદર સત્કાર કરવો, સ્વચ્છ રહેવું, સરળ રહેવું, સંયમથી જીવવું અને અહિંસાનું પાલન કરવું, તે શારીરિક તપ કહેવાય છે. દેવ, દેવ એટલે ઈષ્ટદેવ. હિન્દુ ધર્મમાં એક પરમેશ્વર હોવા છતાં ઈષ્ટદેવો ઘણા છે. પેલા પરમેશ્વરને જ જુદા જુદા નામરૂપથી સ્વીકારવા તેને ઈષ્ટદેવ કહેવાય. આ રીતે પોતાનો જ ઈષ્ટદેવ હોય તેની રોજ પ્રતિદિન પ્રાર્થના, ભક્તિ, જપ વગેરે કરવું તે દેવ પૂજન કહેવાય. દ્વિજ, દ્વિજનો અર્થ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય થાય. પણ અહીં તે બ્રાહ્મણ અર્થમાં છે. પ્રજામાં એક ઉચ્ચ જીવન જીવતી આદર્શ વ્યક્તિ હોય છે, તેને રાગી કહેવાય. અને પ્રજામાં એક ઉચ્ચ જીવન જીવતો વર્ગ હોય છે જે સિદ્ધાંતવાદી, જીવન મૂલ્યો સ્વીકારનારો વર્ગ હોય છે, જેને દ્વિજ કહ્યો છે. આવા વર્ગને આદર સત્કાર આપવો તે દ્વિજ પૂજન છે. ગુરુ, ગુરુ એટલે જ્ઞાન આપનાર, શિક્ષણ આપનાર, પ્રાથમિક શાળાથી છેક સુધી અધ્યયન કરાવનાર. આચાર્ય, તેનો આદર સત્કાર કરવો, તેને જીવન જરૂરિયાતની વસ્તુઓ આપવી તે ગુરુ પૂજન કહેવાય. પ્રાજ્ઞ, પ્રાજ્ઞ એટલે પ્રજ્ઞાવાન, મેધાવી પુરુષ. પ્રત્યેક પ્રજામાં થોડાક પ્રજ્ઞા પુરુષો હોય છે. આવા વિદ્વાન, ચિંતક, વિચારક, ઋષિ મુનિ જેવા પુરુષોને માન સન્માન આદરપૂર્વક સ્વીકારવા તે પ્રાજ્ઞ પૂજન કહેવાય. પ્રાજ્ઞની ઉપેક્ષા ન કરાય. બ્રહ્મચર્ય, સંયમપૂર્વક રહેવું તે, અર્થાત કામાસક્ત જીવન ન જીવવું તે. અહિંસા, નિર્દોષ, નિરુપદ્રવી જીવોને પીડા ન પહોંચાડવી તે. આટલા કર્મો કરવા તે શારીરિક તપ કહેવાય છે. અહીં ધ્યાન દેવા જેવી વાત એ છે કે ક્યાંય ઘોર ઉપવાસો, દેહ પીડા વગેરેને શારીરિક તપમાં સ્થાન આપ્યું નથી. હવે વાણીનું તપ. અનુદ્વેગ કરમ વાક્યમ, સત્યમ પ્રિયહિતમ ચ યત, સ્વાધ્યાયાભ્યસનમ ચૈવ, વાંગ્મયમ તપ ઉચ્યતે. પ્રેમભરી વાણી બોલવી, જે સત્યપ્રિય અને હિતકારી હોય. સ્વાધ્યાય કરવો, આ વાણીનું તપ કહેવાય છે. અનુદ્વેગ કરમ, જે કડવી, અપમાનજનક, તિરસ્કારભરી, હીન શબ્દોવાળી વાણી બોલાય છે તે ઉદ્વેગકારી વાણી કહેવાય. તેનાથી મર્માઘાત થાય, તેથી શત્રુતા પેદા થાય તેવી વાણી ન બોલાય. પણ પ્રેમભરી, મૃદુ અને કલ્યાણકારી વાણી બોલાય. જો રોજ શાસ્ત્રોનો સ્વાધ્યાય થતો હોય તો આવી વાણીને વાણીનું તપ કહેવાય છે. હવે માનસિક તપ કહે છે. મનઃ પ્રસાદ સૌમ્યત્વમ, મૌનમાત્મ વિનિગ્રહ, ભાવ સંશુદ્ધિ, રીત્યેત તપો, માન સમુચ્યતે. મનની પ્રસન્નતા, સૌમ્યતા, મૌન, મન ઉપરનો કાબુ અને અભિપ્રાયની શુદ્ધિ એ માનસિક તપ કહેવાય છે. મનઃ પ્રસાદ, જેનાથી મનની પ્રસન્નતા વધતી હોય. સૌમ્યત્વમ, જેનાથી લોકોને કોમળતા અને મીઠાશનો અનુભવ થાય. મૌનમ, ઓછું બોલવું અથવા ચૂપ રહેવું અથવા મૌન વ્રત પાળવું તે. આત્મવિનિગ્રહ, જેમાં પોતાનો સંયમ પ્રગટતો હોય, અર્થાત જે બેફામ ના હોય, કુટિલ ના હોય, લુચ્ચાઈ ભરી ના હોય તેવો ભાવ. ભાવ સંશુદ્ધિ, આ મહત્વનો શબ્દ છે. દૂષિત ભાવ ન હોય પણ શુદ્ધ ભાવ રાખવા. કૂડ કપટ, છદ્માચાર વગેરે ન હોય. કાચ જેવું નિર્મળ મન રાખવું, તેને માનસિક તપ કહેવાય છે. ફરીથી તપના 3 પ્રકાર કરે છે. શ્રદ્ધ્યા પરયા તપ્તમ, તપસ્તત ત્રિવિધમ નરઃ, અફલાકાંક્ષી ભીર્યુક્તે, સાત્વિકમ પરિચક્ષતે. પરાશ્રદ્ધાથી તપેલું જે તપ,
ફળની અપેક્ષા ન રાખનારા પુરુષો દ્વારા તપેલું તે તપ સાત્વિક કહેવાય છે. ધર્મના અનેક ક્ષેત્રો છે, તેમાં તપ મહત્વનું ક્ષેત્ર છે. તપ એટલે ધીરજપૂર્વક સાધનાના કષ્ટો ભોગવવા તે. કોઈ પણ સાધના કષ્ટ વિનાની હોતી નથી. ધીરજ વિનાનો માણસ લાંબો સમય સાધના કરી શકતો નથી. બહુ ઉતાવળથી તે ફળ પ્રાપ્ત કરવા માંગતો હોય છે, તેથી તે સાધના છોડી દેતો હોય છે. પણ જો પરાશ્રદ્ધા હોય તો ગમે તેવી કસોટીઓમાં પણ તે તપ પડતું મૂકતો નથી. તેને ફળ પ્રાપ્તિની ઉતાવળ રહેતી નથી, બલકે એમ કહો કે તેને ફળની અપેક્ષા જ રહેતી નથી. આવું અપેક્ષા વિનાનું તપ સાત્વિક કહેવાય છે. સત્કાર માન પૂજાર્થ તપો દંભેન ચૈવ યત ક્રિયતે તદીહ પ્રોક્તમ રાજસમ ચલમ ધ્રુવમ. જે તપ સત્કાર માન અને પૂજા કરાવવા માટે થયું હોય કે થતું હોય, આવું દંભપૂર્વકનું તપ રાજસ કહેવાય છે. તે સ્થાયી નથી હોતું અને તે ધ્રુવ પણ નથી હોતું. જે લોકો ફોટા પડાવવા, લાહણીઓ લેવા, દેખાદેખી, ચડસા ચરસી તપ કરતા હોય છે, તે રાજસી તપ હોય છે. હવે તામસ તપની વાત કરે છે. મૂઢ ગ્રાહેણાત્મનો યત પીડ્યા ક્રિયતે તવઃ પરસ્યોત્સાદનાર્થવા તત્તા મમુદાહતમ. જે જડતા ભરી ધારણાથી વિવેક વિના બહુ પીડા દેનારું તપ કરે છે, વળી તેનો હેતુ બીજા કોઈનો નાશ કરવાનો હોય છે, તો તેવું તપ તામસ તપ કહેવાય. મોટા ભાગે રાક્ષસો આવા તપ તપતા હોય છે. તે કદી લોક કલ્યાણ માટે તપ નથી કરતા, લોક વિનાશ માટે તપ કરતા હોય છે. તપનું પ્રકરણ પૂરું થઈ રહ્યું છે. આ બધા તપોમાં ક્યાંય ચાંદ્રાયણ તપ, પાયોપવેશન તપ એટલે કે ભૂખ્યા રહીને અન્નજળ વિના મરી જવું તે, અથવા બીજા પીડાદાયી ઘોર તપોની વાત નથી આવી. તે બધા ત્યાજ્ય ગણવા. હવે દાનનું પ્રકરણ શરૂ થાય છે. દાતવ્યમિતિ યદ દાનમ દીયતે અનુપકારીણે દેશે કાલે ચ પાત્રે ચ તદ્દાનમ સાત્વિકમ સ્મૃતમ. મારે દાન દેવું જ જોઈએ, આ મારું કર્તવ્ય છે, તેમ સમજીને બદલાની ભાવના વિના દેશકાળ અને પાત્રનો વિવેકપૂર્વક વિચાર કરીને જે દાન અપાય છે તે સાત્વિક દાન છે. ધર્મના 4 મુખ્ય પાયા છે: સત્ય, તપ, પ્રામાણિકતા અને દાન. આ 4માં દાનનું મહત્વ કલિયુગમાં સવિશેષ છે. પ્રત્યેક ધર્મમાં દાનનો મહિમા હોય જ છે, પણ ગીતા સત્વ, રજ અને તમ એમ 3 પ્રકારનો ભેદ કરી અને બતાવે છે. જે સત્વ પ્રધાન દાન હોય છે તેમાં દાતા એમ માને છે કે ભગવાને મને ઘણું આપ્યું છે, મારી આવશ્યકતા કરતાં પણ વધુ આપ્યું છે. આ વધારાના ધનને હું શું કરીશ? મારે એનું દાન આવશ્યકતાવાળા લોકોને આપવું જોઈએ. આ મારું કર્તવ્ય છે. પોતાનું કર્તવ્ય સમજીને તે બદલાની અપેક્ષા રાખ્યા વિના જે યોગ્ય હોય તેને દાન આપે છે. તેમાં તે 3 બાબતનો વિવેક કરે છે: દેશ, કાળ અને પાત્ર. જે દેશમાં જે વસ્તુની જરૂર હોય ત્યાં તે જ વસ્તુ અપાય. હિમાલયમાં ફ્રીજનું દાન ન કરાય. આવી રીતે બંગાળીને બાજરી ન અપાય, ચોખા અપાય. આવી જ રીતે કાળનું પણ જ્ઞાન હોવું જોઈએ. ઉનાળામાં ધાબળા ન અપાય. જે કાળમાં જે વસ્તુની વધુ ઉપયોગિતા હોય તે જ વસ્તુ અપાય. સૌથી મહત્વની વસ્તુ પાત્રતા છે. તમે જેને દાન આપો છો તે પાત્ર છે કે નહીં? કુપાત્રને દાન આપવાથી અનર્થ થાય. ખાસ કરીને ધનદાન આંખ મીચીને ન અપાય. અન્નદાનમાં બહુ પાત્રતા જોવાય નહીં. ભૂખ્યો માણસ ગમે તે હોય તો પણ તેને ખવડાવવું જોઈએ. ઉત્તમ વસ્તુ તો એ છે કે દાન ત્રિલક્ષી હોવું જોઈએ: માનવતાલક્ષી, સમાજલક્ષી અને રાષ્ટ્રલક્ષી. માનવતાલક્ષી દાન, જેમાં માનવ માત્રનું કલ્યાણ થતું હોય તેવું દાન માનવતાલક્ષી કહેવાય. ખાસ કરીને શિક્ષણલક્ષી અને આરોગ્યલક્ષી દાનને વધુ મહત્વ અપાવવું જોઈએ. દુષ્કાળ, પૂર પીડિત, ધરતીકંપ, સુનામી જેવા પ્રકૃતિ પ્રકોપ વખતે દુઃખી લોકોને સર્વ રીતે મદદરૂપ થવું તે માનવતાલક્ષી દાન છે.
વિધવા, ત્યક્તા, અનાથ, નિરાધાર, વૃદ્ધો, વિકલાંગ, લાચાર માણસો માટે દાન આપવું તે માનવતાલક્ષી દાન છે, જે ઉત્તમ છે. સમાજલક્ષી દાન, આવું જ પોતાના સમાજ માટે શિક્ષણ સંસ્થાઓ ઊભી કરવી, છાત્રાલયો બાંધવા, સમાજના વિકાસ માટે દાન કરવું તે સામાજિક દાન છે. રાષ્ટ્રલક્ષી દાન, રાષ્ટ્રના હિત માટે, રાષ્ટ્રીય હેતુ માટે દાન કરવું તે રાષ્ટ્રલક્ષી દાન છે. જેવું ભામાશાહે કર્યું તેવું. જે સંસ્થાઓ વિશ્વસનીય હોય, પ્રામાણિક હોય અને સારી રીતે વહીવટ કરતી હોય તેવી સંસ્થાને દાન કરવું હિતાવહ કહેવાય. રાજસિક દાન બતાવે છે યત્તુ પ્રત્યુપકારાર્થ ફલમુદ્દેશ્ય વા પુનઃ દીયતે ચ પરિક્લિષ્ટમ તદાનમ રાજસમ સ્મૃતમ. જે દાન બદલાની અપેક્ષાથી, ફળની અપેક્ષાથી દબાણપૂર્વક અપાય છે તે દાન રાજસ કહેવાય. હવે તામસ દાન કહે છે અદેશ કાલે યદ દાનમ પાત્રેભ્યશ્ચ દીયતે અસત્કૃતમ વજ્ઞાતમ તત્તામસમુદાહતમ. જે દાન કુદેશમાં, કુકાળમાં, કુપાત્રને અપાય છે, વળી તિરસ્કારપૂર્વક તોછડાયથી અપાય છે તે તામસ દાન કહેવાય છે. આ શ્લોકમાં અદેશકાળ અને અપાત્ર શબ્દ સમજવા જેવો છે. અદેશ, જ્યાં જરૂર નથી ત્યાં. જેમ કે ગંગા કિનારે પાણીની પરબ શરૂ કરવી તે. પાણીની પરબ રણમાં હોય, ગંગા કિનારે ના હોય. અકાળમાં, કડકડતી ઠંડીમાં પાણીની પરબ શરૂ કરવી તે. પરબ બળબળતા ભર ઉનાળામાં કરવાની હોય. અપાત્ર, જ્યાં પ્રથમથી જ ઢગલો છે ત્યાં ઢગલા ઉપર ઢગલો કરવો તે. કુપાત્રમાં દાનનો દુરુપયોગ છે. જેમ કે દારૂડિયા જુગારિયાને દાન આપો તો દારૂ જુગારમાં વાપરી નાખે. આ કુપાત્ર દાન કહેવાય. અપાત્ર એ છે જેનો ઉપયોગ જ ન થાય. ઢગલા ઉપર ઢગલો, ખાડો હોય ત્યાં ઢગલો કરાય. બીજો અર્થ, એવો ઉપયોગ જેમાંથી માનવ જીવનનો કોઈ પ્રશ્ન ઉકેલાતો ના હોય. મોટા મોટા કર્મકાંડો, ભવ્ય જલસા કરવા, વ્યક્તિ પૂજા વધારવાના આયોજનો કરવા, જેમાં લખલૂંટ ધન વાપરવું, આવા કાર્યોમાં ધન વાપરવું તે અપાત્રતા કહેવાય. અહંકારી દાતા અપમાન, તોછડાય અને ધૂતકારીને દાન આપે તે તામસ દાન કહેવાય. દાન માનપૂર્વક નમ્રતાથી અપાય. ઓમ તત્સદિતિ નિર્દેશો બ્રહ્મણ સ્ત્રીવિદઃ સ્મૃતઃ બ્રાહ્મણસ્તેન વેદાશ્ચ યજ્ઞાશ્ચ વિહિતાઃ પુરા. ઓમ તત્સત, આવા ત્રણ શબ્દો બ્રહ્મ પરમાત્માનો ત્રણ રીતે નિર્દેશ કરે છે. તેથી વૈદિક મંત્રોનું ઉચ્ચારણ કરતા પહેલા ઓમ શબ્દનું ઉચ્ચારણ કરાય છે તથા યજ્ઞો કરતી વખતે પણ ઓમ શબ્દનું ઉચ્ચારણ કરાય છે. હવે ઓમ તત્સત આ ત્રિશબ્દાત્મક મૂળ મંત્ર વિશે સમજૂતી આપે છે. આ પરમેશ્વરનો નિર્દેશ કરનારા ત્રણ શબ્દો છે. નામ નામીનો નિર્દેશ કરે છે. નામ વિના નામીનો વ્યવહાર ન થઈ શકે. તેથી પ્રત્યેક વસ્તુનું નામ રહેતું હોય છે. કેટલાક લોકો નામને મિથ્યા માને છે. નામરૂપ મિથ્યા છે તેવું વેદાંતી કહે છે. તેમને પૂછવાનું મન થાય કે શું ઓમ તત્સત નામ મિથ્યા છે? અરે બીજાની વાત જવા દો, તમારું પોતાનું નામ મિથ્યા છે તો નામ માટે પડાપડી અને મારામારી કેમ થાય છે? નામી બ્રહ્મ સત્ય છે તો તેનું નામ પણ સત્ય છે. તુલસીદાસજીએ રામચરિતમાનસમાં લખ્યું કે રામ તે અધિક રામ કર નામા, રામ એક તાપસ તિય તારી, નામ કોટી ખલ કુમતી સુધારી. અર્થાત રામથી અધિક રામનું નામ અધિક મહત્વનું છે. અનેક ઉદાહરણ આપતા તે જણાવે છે કે રામે તો એક તપસ્વી ગૌતમની પત્ની અહલ્યાનો ઉદ્ધાર કર્યો, પણ રામના નામથી તો કરોડો ખલદુષ્ટોની બુદ્ધિ સુધારી, સંત બનાવી દીધા. તેથી નામી સત્ય છે તો નામ પણ સત્ય જ છે. આ નામને ત્રણ પ્રકારે બતાવવામાં આવે છે: ઓમ, તત અને સત. આ ત્રણ પ્રકારથી વેદો મંત્રોનું ઉચ્ચારણ થાય છે. એવી પ્રથા છે કે ઓમકાર પૂર્વક જ વેદો મંત્રોનું ઉચ્ચારણ થવું જોઈએ. નામ મંત્ર પણ ઓમકાર પૂર્વક જ જાપ મંત્ર બનતો હોય છે.
જે લોકો ઓમકાર વિનાનો પણ જાપ મંત્ર પ્રચલિત કરે છે તે ઓમકારના અનધિકારી લોકો માટે કરે છે, જે યોગ્ય ન કહેવાય. તસ્માદો મૃત્યુ દાહત્ય યજ્ઞ દાન તપઃ ક્રિયા પ્રવર્તન્તે વિધાનોક્તા સતતમ બ્રહ્મવાદીનામ. એટલા માટે બ્રહ્મવેતા લોકો યજ્ઞ, દાન અને તપનો પ્રારંભ ઓમકારના ઉચ્ચારણથી કરતા હોય છે. અર્થાત વૈદિક પરંપરા પ્રમાણે મહત્વની બધી ક્રિયાઓ કરતી વખતે સર્વપ્રથમ ઓમકારનું ઉચ્ચારણ કરવું જોઈએ. હવે તત વિશે વાત કરે છે. તદિત્યનભિસંધાય ફલમ યજ્ઞ તપઃ ક્રિયાઃ દાન ક્રિયાશ્ચ વિવિધાઃ ક્રિયન્તે મોક્ષકાંક્ષિભીઃ. મોક્ષની ઈચ્છા રાખનારા મુમુક્ષુઓએ ફળની ઈચ્છા રાખ્યા વિના યજ્ઞ, દાન અને તપની વિવિધ ક્રિયાઓ તત એવું ઉચ્ચારણ કરી અને કરાય છે. અહીં એક વાત સ્પષ્ટ કરી દીધી છે કે મોક્ષની ઈચ્છા રાખનારા પણ યજ્ઞ, દાન અને તપ કરતા રહે છે. કેટલાક વેદાંતીઓ કર્મ ત્યાગનો આગ્રહ રાખે છે. તેઓ માને છે કે કર્મ તો અજ્ઞાનીઓ માટે જ છે, અથવા બહુ તો તે અંતઃકરણની શુદ્ધિ માટે છે. જ્ઞાનીને કર્મ હોય નહીં આવી ધારણા બતાવે છે તેને ગીતા અહીં અસ્વીકારે છે. અહીં મોક્ષ કામક્ષિભીઃ આ શબ્દ મહત્વનો છે. જે મોક્ષની આકાંક્ષા રાખનારા છે તે યજ્ઞ, દાન અને તપ આ ત્રણે તત શબ્દ પ્રયુક્ત કરતા રહે છે. હવે સત શબ્દની વાત કરે છે. સદભાવે સાધુ ભાવે ચ સદિત્યે તત પ્રયુજ્યતે પ્રશતે કર્મણિ તથા સ્વચ્છબ્દ પાર્થ યુજ્યતે. હે પાર્થ, ઓમ તત્સત માનો સત શબ્દ સત્તાના અર્થમાં પ્રયુક્ત થાય છે. અર્થાત વસ્તુ સત છે, પછી સાધુ ભાવમાં પ્રયુક્ત થાય છે. અર્થાત આ કામ સારું છે તેને સત્કર્મ કહેવાય છે. અને પ્રશસ્ત કર્મમાં પણ સત શબ્દ પ્રયુજ્ય થાય છે. જેમ કે કોઈ પુરુષને સંત કહીએ, સજ્જન કહીએ, સન્માર્ગી કહીએ, આ બધા પ્રશસ્તિ અર્થમાં સત શબ્દ વપરાય છે. યજ્ઞે તપસી દાને ચ સ્થિતિ સદિતિ શૌચ્યતે કર્મ ચૈવ તદર્થિયમ સદિત્યે વાભિધીયતે. યજ્ઞ, તપ અને દાન જેવા કર્મો સાથે સત શબ્દ પ્રયોજાય છે. અર્થાત સત્કર્મો આ રીતે પરમેશ્વરને પ્રાપ્ત કરવા માટે થનારા બધા કર્મોને સત શબ્દથી પ્રયોજાય છે. અર્થાત સત્કર્મોથી પ્રભુ પ્રાપ્ત થાય છે. માત્ર કોરું જ્ઞાન જ નહીં, સત્કર્મો પણ જરૂરી છે ઈશ્વરને પ્રસન્ન કરવા માટે. એ વાત ગીતા દ્રઢતાથી અહીં બતાવે છે. હવે સાથે સાથે અસત શબ્દનો અર્થ પણ બતાવી દે છે ગીતા. અશ્રદ્ધયા હુતમ દતમ તપસ્તપ્તમ કૃતમ ચ યત અસદિત્યુચ્યતે પાર્થન ચ તત્પ્રેત્ય નો ઇહ. ઓમ તત્સત આવેલા ત્રણે શબ્દોની વ્યાખ્યા કરી હવે અસદ કોને કહેવાય તે બતાવે છે. જે શ્રદ્ધા વિનાના થઈને યજ્ઞ કરે છે, જે શ્રદ્ધા વિનાનું દાન આપે છે, જે શ્રદ્ધા વિનાનું તપ તપે છે, આ ત્રણેને અસદ કહેવાય છે. કારણ કે તે પરિણામ શૂન્ય હોય છે. શ્રદ્ધા જ પરિણામ આપતી હોય છે. આ રીતે શ્રદ્ધાના ત્રણ ભેદ સાત્વિક, રાજસિક અને તામસિક એવા કરીને હવે અધ્યાય સમાપ્ત કરે છે. શ્રદ્ધાત્રય વિભાગ યોગ નામનો 17મો અધ્યાય સમાપ્ત.